વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા બે શિક્ષક નર્મદા કેનાલમાં ડૂબી ગયા હતા, જેમાંથી એક શિક્ષકનો મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો છે। શિક્ષક રાહુલ યાદવ જે પગ ધોવા માટે નર્મદા કેનાલમાં કિનારે ગયા હતા અને તેમનો મૃતદેહ ખંડીવાડા નર્મદા કેનાલથી 20 કિલોમીટર સમા ગામ કાલોલ તાલુકામાં મળી આવ્યો છે। બીજી તરફ બીજા શિક્ષક શુભમ મિથેલી કુમાર પાઠકની શોધખોળ હજુ યથાવત છે। પરિવારજનોમાં આ દુઃખદ ઘટનાને લઈને શોકની લહેર ફેલાઈ રહી છે। વડોદરાથી પાવાગઢ જતા શિક્ષક ડૂબી ગયા છે। રાહુલ યાદવનો મૃતદેહ 20 કિલોમીટર દૂર મળ્યો છે। પગ ધોવા ગયા હતા ત્યારે નર્મદા કેનાલમાં ડૂબી ગયા હતા। મૃતદેહને લઈને કાલોલના સરકારી દવાખાને ખસેડાયો છે। શુભમ પાઠકની શોધખોળ હજુ યથાવત રહી છે। મૃતદેહને કાલોલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે। શુભમ પાઠકની શોધખોળ હજુ સુધી યથાવત રહી છે। નર્મદા કેનાલમાં ડૂબી ગયા હતા, પગ ધોવા માટે ગયા હતા, 20 કિલોમીટર દૂર છે એ રાહુલ યાદવનો મૃતદેહ છે તે મળી આવ્યો છે। મૃતદેહને કાલોલના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે અને શુભમ પાઠકની શોધખોળ હજુ સુધી યથાવત રહી છે।